ગીર સોમનાથના વોર્ડ 2 માં પાણીનો વેડફાટ છેલ્લા 10 દિવસથી પાણીના વેડફાટનો આરોપ છે। નર્મદાની લાઇનમાં ભંગાણના કારણે વેડફાટનો આરોપ લાગ્યો છે। આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા 150 થી વધુ મકાનના લોકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે કેમ કે સોસાયટીમાં પ્રવેશ કરવાનો મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ચૂંટાયેલા નગરસેવકો અને પાલિકાના સત્તાધીશો પર સ્થાનિકોનો આરોપ છે કે કોઈ કામગીરી નથી કરતા। હું અમીના 17 મોઠિયા અહીંયા અમે 10 દિવસથી આ પરિસ્થિતિમાં રહીએ છીએ। અમારા બચ્ચા સ્કૂલ બી નથી જતા, અમારા બચ્ચાને ગંદકી છે, અમારા બચ્ચા બીમાર પડે છે, પણ કોઈ અહીંયા આવતું નથી ને કાઉન્સિલર બી આવે છે તો અમને ઉપરથી દબાવે છે કે લે આ એવું છે ને એવું છે ને, તો અમારે કરવું તો શું કરવું? કાઉન્સિલર બી આવીને અમને દબાવે છે કે આ એમ કરો માં ને એમ કરો માં, તો અમારે કરવું શું? અમારા બચ્ચાને અમારે કેમ મોકલવા ભણવા પડવા? અમે મચ્છરમાં રહીએ કેમ? આ ગંદકીમાં અમે રહીએ કેમ? ને આવીને પછી ધમકી આપે છે। પરિસ્થિતિમાં તો શું છે સાહેબ, અહીંયા લગભગ એમ સમજો કે રોડ બનવાની તૈયારી હતી ત્યારે બી પાણી નીકળ્યું ત્યારે અમારો રોડ રોકાઈ ગયો। અત્યારે 8-10 દિવસથી તો સખત પાણીમાં અમે રહીએ છીએ, બરોબર છે। પણ પબ્લિકનો એટલો સ્ક્રોચ છે કે પબ્લિક અહીંયા કાઉન્સિલરોને ફરિયાદ બી કરે, કાઉન્સિલર જોઈને બી જાય ત્યાંથી, પણ કાઉન્સિલરો કંઈ કામ કરતા નથી। નર્મદાની લાઇનમાં ભંગાણના કારણે આખો રસ્તો પાણી થઈ ગયો છે। પાણી તો વ્યય થઈ જ રહ્યું છે, આસપાસની સોસાયટીના લોકો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે। લગભગ 150 થી વધુ મકાનના લોકો એટલા માટે પરેશાની ભોગવી રહ્યા છે કેમ કે સોસાયટીમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેટલાય દિવસથી આ રીતે પાણી ભરાયેલું છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી અને અત્યંત ગંદી દુર્ગંધ પણ આવી રહી છે।